રખડતા ભટકતા ઘર ભૂલેલા બે માનસિક દિવ્યાંગોને સેવાભાવીઓએ માનવ જ્યોત સુધી પહોંચાડ્યા। માંડવી તાલુકાના નાના ભાડિયાવાડી વિસ્તારમાંથી રખડતા ભટકતા અને ઘર ભૂલેલા બે માનસિક દિવ્યાંગો મળી આવતા એ વિસ્તારના સામાજિક કાર્યકર અને સેવાભાઈ શ્રી દેવાંગભાઈ ગઢવીએ માનવ જ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યા હતા। સંસ્થાના શ્રી પ્રબોધ મુનવરે બંને માનસિક દિવ્યાંગોને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચે એ માટે હરહંમેશ પ્રયત્નો કરવામાં આવે છે। આજે અમારી પાસે બે માનસિક દિવ્યાંગ આવ્યા છે નાના ભાડિયાથી। અમારા નાના ભાડિયાના સક્રિય કાર્યકર દેવાંગભાઈ ગઢવી જ્યારે એ વિસ્તાર આખામાંથી કોઈ પણ માનસિક દિવ્યાંગ ભાઈઓ કે બહેનો રખડતા ભટકતા મળે તો એને પોતાના વાહનથી માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે। આજે વાડી વિસ્તાર જે નાના ભાડિયાની આજુબાજુમાં વાડી વિસ્તાર છે એમાંથી બે જેટલા માનસિક દિવ્યાંગો મળી આવ્યા તો તાત્કાલિક એમણે પોતાનું વાહન કરી અને ત્યાંથી અમારી ઓફિસ, અમારા કાર્યાલય અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સુધી એમને પહોંચાડ્યા। તમે વિચાર કરજો કેટલું મોટું સેવાનું કાર્ય, કારણ કે આવા જે રખડતા ભટકતા છે અને અત્યારે ચોમાસાની સિઝન, બિચારા રસ્તામાં પલળતા હોય ચોમાસા વરસાદના પાણીમાં, તો આ એક સેવાનું મોટું કાર્ય છે। દેવાંગભાઈ આજે વર્ષોથી અમારી સંસ્થા સાથે જોડાયેલા છે અને જ્યારે આવા માનસિક દિવ્યાંગો મળે છે, મને લાગે છે કોઈ પણ મહિનો ખાલી નથી આવતો, દર મહિને 1, 2, 3 માનસિક દિવ્યાંગો અમને માંડવી વિસ્તારમાંથી દેવાંગભાઈ મોકલતા હોય છે। એને અમે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી એની સારવાર કરી, એનું ઘર સુધી આપી અને ઘર સુધી પહોંચાડવાના હરહંમેશ પ્રયત્નો કરીએ છીએ ને એમાં અમને સફળતા મળે છે।